હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એટલે કે સાપુતારા ખાતે પ્રવાસીઓનો ઘસારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। તો સાપુતારા ખાતે વિવિધ એડવાન્ચર પ્રવાસીઓએ દિલ ખોલીને મજા માણતા નજરે પડ્યા હતા। હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે, જે વેકેશનમાં લોકો અનેક જગ્યાએ હરવા ફરવા માટે જતા હોય છે, ત્યારે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા જે ડાંગ જિલ્લામાં આવ્યું છે, જે હાલમાં પ્રવાસીઓનો ઘસારો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ પેરાગ્લાઇડિંગ, રોપવે, બોટિંગ તેમજ અનેક એડવેન્ચર એક્ટિવિટી માણતા નજરે પડી રહ્યા છે, તો નાના બાળકોએ ચકડોળ સહિત અનેક જગ્યાએ મજા માણી હતી। સાપુતારા ખાતે હાલ ગુજરાત ટુરિઝમ દ્વારા વેકેશન ફેસ્ટિવલની પણ શરૂઆત આગામી 27 ઓક્ટોબરથી કરવામાં આવી રહી છે, જે ફેસ્ટિવલનો પણ પ્રવાસીઓ ભરપૂર આનંદ માણશે। સાપુતારા એક એવું સ્થળ છે જ્યાં કોઈ પણ સિઝન હોય ત્યાં જાઓ તો વાતાવરણ આહલાદાયક જોવા મળે છે અને પ્રવાસીઓ હંમેશાનું આકર્ષકતું આ કેન્દ્ર જોવા મળી રહ્યું છે। તો દિવાળી વેકેશનમાં સાપુતારામાં પ્રવાસીઓનો ઘસારોના કારણે સ્થાનિક લોકોની રોજગારીમાં વધારો પણ થયો છે। બીજી તરફ સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જોતા અમિતાભ બચ્ચને કહેલી વાતો કુછ દિન તો ગુજારો સાપુતારા में પ્રવાસીઓને યાદ આવી જાય છે। ઋતિકા સિકલીગર છું, વડોદરાથી અમે સાપુતારા ફરવા આવ્યા છે અને અહીંયા ઝીપલાઇન, પેરાગ્લાઇડિંગ, હોર્સ રાઇડિંગ, બીજી ઘણી બધી એક્ટિવિટીઝ છે જે ફન આપે છે અને દિવાળી વેકેશનમાં અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવા જરૂરથી આવવું જોઈએ અને અહીંયાનો એટમોસ્ફિયર ખૂબ જ સરસ છે અને પેરાગ્લાઇડિંગ ઇટ્સ વેરી અમેઝિંગ, સો એકવાર ટ્રાય કરવું જરૂરી છે। મારું નામ શ્રેણિક શાહ છે, વડોદરાથી આવ્યા છે અમે અહીંયા સાપુતારા ફરવા માટે। ઘણી મજા આવી રહી છે બોટિંગમાં, અમારા રિસોર્ટની અંદર, અને બીજી જે ટ્રાફિકની વ્યવસ્થા જે છે જે કોઈ જગ્યાએ અમને નડી નથી રહ્યું, પાર્કિંગની વ્યવસ્થા સારી મળી રહી છે, લાઇનમાં ઊભા રહીએ છીએ પણ સરસ રીતે અમને નંબર અમારો આવી ગયો છે, કોઈ હેરાનગતિ નથી થઈ રહી અને ઘણા અમારે સર્કલમાં બી કહીશું કે અહીંયા ફરવા આવો સાપુતારા। મારું નામ માનવ સિકલીગર છે, હું સુરતથી અહીં આવ્યો હતો સાપુતારા વિઝિટ માટે અને સાપુતારા એક ખૂબ જ સરસ મજાનો પ્લેસ છે। ત્યાં તમે બધી જ અલગ અલગ ટાઈપની એક્ટિવિટીને તમે એન્જોય કરી શકો છો, જેમ કે પેરાગ્લાઇડિંગ છે, સ્કાય ઝીપર છે, બધી જ વસ્તુ તમે કરી શકો એન્ડ ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ। હું પણ બધાને રિકમેન્ડ કરીશ કે તમે પણ આજે સાપુતારાની વિઝિટ માટે જરૂર આવજો। હું એક દિવસ માટે આવ્યો હતો બટ ફેમિલી અમારો એક ડે વધુ એક્સટેન્ડ કરી નાખ્યો છે અને ફેમિલી ખૂબ જ એન્જોય કરી રહી છે એન્ડ બધાને પણ રેકમેન્ડ કરીશ કે તમે પણ જરૂરથી આવજો। થેન્ક યુ સો મચ। હું નિહાલ રાઠોડ બારડોલીથી આવ્યો છું અને હું એટલું જ કહીશ, સાપુતારામાં તમને એટલી મજા આવશે અને અહીં બોટોમાં પણ તમને તરી શકો અને એડવેન્ચરમાં એટલી મજા આવશે અને દિવાળીમાં વેકેશનમાં કશે આવો કે નહીં આવો પર સાપુતારા જરૂરથી આવજો।